તો રહી ગયો રે. હા તો લિફ્ટમાં આવવું જોઈએ ને. તમને કોણે કીધું કે દાદર ચડીને આવો? અરે લિફ્ટ બગડેલી હતી યાર. આ શું લાવ્યા? આ કેરી લાવ્યો છું, કેરી. આ જો કેટલાની? 1100 રૂપિયા મણ. વધુ? અરે આ શું કેરી છે કે ઈંટ? અરે પણ આ કાચી કેરી લાવ્યો છું. આ કેરી પાકવાની છે, આપણે પકાવવી પડશે. પછી જો કેવી સરસ મીઠી લાગે. અરે આ કાચી કેરી હું કામ લાવ્યા પણ? અરે યાર તા જયંતિ કાકાના ખેતરમાંથી લાવ્યો છું, ખબર છે? ઓરિજિનલ માલ છે, પાવડર વગરનો. અને ખબર છે બજારમાં કેટલી બધી કેરી દવા એમ છાંટેલી મળે છે અને પકવેલી મળે છે, ને આ કેરી એકદમ ઓરિજિનલ છે, ઓરિજિનલ. તમને ઓરિજિનલ વસ્તુ બરાબર પસંદ કરતા આવડે છે કેમ? જેમ કે તમે મને પસંદ કરેલી. ના 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 ના, તારા આવ્યા પછી મને ઓરિજિનલ વસ્તુ બરાબર પારખતા આવડી. વધારે બોલતા નહીં તો આજ કેરી છુટ્ટી મારી દઈશ, જોઈ લેજો. આ તો ખાઈ લેવા. આ કેરી તમારા જેવી જ છે, કાચી કાચી. અરે આ કેરી છે ને પાકે ને તો મીઠી લાગે, એને પકાવવી પડે. હા તો તમે પકાવજો. વર્ષોથી પકાવવાનું કામ તો તારું છે, મને કોઈને પકાવતા નથી આવડતું. સારું સારું, હવે મજાક બંધ. ચાલ હાથે મળીને કેરી પકાવીએ. ચાલો. ઉપર તો ખરી એક મણ છે. એક મણ રહી ગઈ છે. તને ખબર છે ઓરિજિનલ કેસર કેરી છે, કેસર કેરી. આ હાફૂસ લંગડો પછી પેલી બદામ એ બધી કરતા છે ને, મને કેસર કેરી વધારે ભાવે. તને કેવી ભાવે? સારી તો કેસર જ લાગે. હે ને? આ કાંદા મૂકવાથી શું થાય? કેરી બહુ જલ્દી પાકે. તને શું લાગે કેટલા દિવસમાં પાકી જશે? 2 દિવસમાં પાકી જશે. પણ તું તો મને 1 જ સેકન્ડમાં પકાવી દે છે. અરે મજાક કરું છું, મજાક કરું છું. મારી વાત મારા કેરી પરથી શું શીખ મળી ખબર છે? જેમ કાચી કેરીને પાકવામાં સમય લાગે છે ને અને પછી કેવી મીઠી લાગે, એવી જ રીતે પ્રેમભર્યા સંબંધને પણ સહનશીલતા અને સહયોગથી મીઠો બનાવવો પડે. માટે એકબીજાને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ અને સમય આપવો જોઈએ. કેરીની જેમ મીઠાશ આપમેળે આવી જાય.